ગત 28મી મેના સવારે જૈન સમાજના પૂજ્ય પુંડરીક રત્નસુરી મહારાજ સાહેબ રાજસ્થાનના પાલી નજીક વિહાર પર જઈ રહ્યા હતા ત્યારે જાણીબુજીને કરવામાં આવેલ રોડ દુર્ઘટનામાં તેઓ કાળધર્મ પામ્યા હતા। આ ઘટના સમસ્ત જૈન સમાજ માટે આઘાતજનક બની હતી। સમગ્ર દેશમાં આ પ્રકારની દુર્ઘટનાઓ અનેક વખત બની છે ત્યારે ભગવાન મહાવીર સ્વામીના આદેશ અનુસાર પગપાળા વિહાર કરતા જૈન સમાજના સાધુ આચાર્યોને સરકાર દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ કચ્છના સમસ્ત જૈન સમાજ દ્વારા કરવામાં આવી છે। ભુજ જૈન સાત સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સાધુ સાધ્વીઓ અને અન્ય તમામ પદયાત્રીઓની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરાઈ હતી। ભુજ જૈન સાત સંઘે પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે પાલીમાં બનેલી ઘટના દુઃખદ છે। દેશના રસ્તાઓ પર ચાલતા તમામ પદયાત્રી અને સંતોની સુરક્ષા માટે ચેતવણી સમાન છે। ભવિષ્યમાં આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે દોષિતોની ઓળખ કરી કડક કાર્યવાહી કરવામાં આવે। તમામ મુખ્ય રસ્તા અને રાજમાર્ગો જ્યાં સાધુ સંતો પદયાત્રીઓ વિહાર કરે છે ત્યાં 3 ફૂટ પહોળો ફૂટપાથ બનાવવામાં આવે। રોડ ડિવાઈડર અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તતાપૂર્વક પાલન કરવામાં આવે। રાષ્ટ્રીય પદયાત્રા સુરક્ષા મિશનની શરૂઆત કરી સુરક્ષા માટે વિશેષ આયોજન કરવામાં આવે। આ ગંભીર વિષય પર ત્વરિત અને નિર્ણાયક પગલાં લેવા ભારપૂર્વક રજૂઆત કરાઈ હતી। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીએ સાધુ ભગવંતો માટે પગદંડી બનાવવાની યોજના બનાવી હતી। તેનો મક્કમતાપૂર્વક અમલ કરવામાં આવે તેવી માંગ તેરા તુજકો અર્પણ સંસ્થાના હિતેશ ખંડોરે કરી હતી। ભુજ જૈન સાત સંઘના પ્રમુખ સ્મિત ઝવેરીએ સરકાર દ્વારા સત્વરે સુરક્ષા બાબતે પગલાં લેવાય તેવી માંગ કરી હતી। આ તકે પંકજ મહેતા, શીતલ શાહ, પ્રબોધ મુનવર, પ્રકાશ ગાંધી, ત્રિભુવન મહેતા, ભદ્રેશ દોશી સહિત સમસ્ત જૈન સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભુજ જૈન સંઘ આજે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્રમાં દેવા આવ્યા છે। એના પાછળનું કારણ અમારા આચાર્ય પુંડરીક સ્વામી મહારાજ સાહેબ રાજસ્થાનમાં પાલી વિસ્તારમાં વિહાર કરતા આવતા હતા। તે અમારા નિત્યક્રમ મુજબ અમારા બધા જે ગુરુ ભગવંતો સવારના વિહાર કરે અને રસ્તાની સાઈડમાં ચાલતા હોય છે, જે આખા ભારતભરમાં ખ્યાલ છે બધા જ ધાર્મિક લોકોને કે આ ગુરુ ભગવંતો મહાવીર સ્વામી ભગવાનના જે આદેશ છે અનુકરણ કરીને આ રીતના પગે પાડા જ બધી જગ્યાએ વિહાર કરતા હોય છે। તો પાલી અને સવારના 7 વાગે તે સાઈડમાં ચાલતા હતા અને એક પાછળથી ટ્રકવાળા આવી અને અમારા આચાર્યને એક જાણે કે અંદરથી કંઈ પણ જે એમની ભાવના હોય કે ખરાબ વસ્તુની એની જે વિચાર હોય એ રીતના આવી અને એમને અંદર ઊભા ચાલતા હતા છતાં પણ પાછળથી આવી એમને ઠોકી અને ત્યાં જ મારા સાહેબ કાળધર્મ પામી ગયા અને પાછા એને પોતાની માનવતા દર્શાવ્યા વગર તે ત્યાંથી ભાગી ગયા। અને હવે પાછળ પોલીસોએ શું કાર્યવાહી કરી છે એના માટે અમે ખાસ કે આ મારા આવો ધર્મમાં આવું બધું થાય છે તો એના પાછળ સરકારશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે આખા ભારતભરમાં અમારા ગુરુ ભગવંતો આવી રીતના જ વિહાર કરતા હોય છે તો આવા ઘણા બનાવો બનતા હોય છે તો એક આની અલગ વ્યવસ્થા અને સરકાર એના પાછળ ધ્યાન દોરે એના માટે અમે ભુજ જૈન સંઘ અને સમસ્ત કચ્છના બધા સંસ્થાઓના અમે એક આવેદનપત્ર દેવા આજે ભુજ કલેક્ટર ઓફિસ આવ્યા છીએ। થોડા સમય પહેલાં રાજસ્થાનના પાલી પાસે અમારા જૈન ધર્મના એક આચાર્ય મહારાજ સાહેબનું મૃત્યુ થયું છે। એને અમે એવું માનીએ છીએ કે એક ટ્રક ડ્રાઈવરે એ હત્યા કરી છે અને એટલે સમસ્ત જૈન સમાજની અંદર સમસ્ત હિન્દુસ્તાનની અંદર ખૂબ આક્રોશ છે। આવી ઘટનાઓ વિશેષ કરીને રાજસ્થાન અને કેટલાક એરિયાની અંદર વારંવાર બનતી હોય છે। એટલે મહારાજ સાહેબો કે સાધુ સંતો જે પગપાળા વિહાર કરતા હોય છે જૈન ધર્મના સિદ્ધાંત મુજબ એ પગપાળા વિહાર કરતા સંતો ઉપર ક્યારેય આ પ્રકારની કોઈ ઘટના ન બને એટલા માટે સરકાર કડક પગલાં લે અને જે પણ અત્યારે ઘટના બની છે હાલે પાલી પાસે એ ઘટનાની અંદર જે આરોપીઓ પકડાયા છે અને સીટની રચના પણ ત્યાં કરવામાં આવી છે। એ સીટ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ થાય, તપાસની અંદર કોઈ કમી ના રહે અને સર્વગ્રાહી એ પકડાયેલા ડ્રાઈવરની તપાસ કરી અને કડકમાં કડક સજા થાય એ પ્રકારની લાગણી અને માંગણી સમસ્ત દેશના જૈન સમાજે અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર આપીને કરી છે। આજે કચ્છ જિલ્લાના સમસ્ત જૈન સમાજ વતી અને ભુજના સાત સંઘના પ્રમુખના નેતૃત્વની અંદર કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપી અને અમે એ જ પ્રકારની માંગણી કરી છે। આજે સમસ્ત જૈન સમાજ કચ્છ દ્વારા શ્રી સાત સંઘના પ્રમુખ શ્રી સ્મિતભાઈ ઝવેરીના નેતૃત્વમાં સમગ્ર જૈન સમાજે જે રાજસ્થાન પાલી મધ્યે થોડા સમય પહેલાં
અમારા સાધુ ભગવંતને ટ્રકથી જે અકસ્માત થયો અને મૃત્યુ પામ્યા છે, ત્યારે આવી ઘટનાઓ અવારનવાર અમુક વિસ્તારોમાં થતી રહે છે અને એ પરથી ચોક્કસ કહી શકાય કે આ હત્યા કરવામાં આવી છે. અને એ માટે જૈન સમાજ દ્વારા સરકારશ્રીને સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં સાધુ સંતોને સુરક્ષા પહોંચે એ માટે આજે સમસ્ત જૈન સમાજની લાગણી માનનીય કલેક્ટરશ્રીને પહોંચાડી છે. પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કે જ્યારે જેઓ મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે એક પગદંડી માટે સાધુ સાધ્વીજીઓના સુરક્ષા માટે નિર્ણય લેવાયો હતો. તો સરકારશ્રી પાસે સમસ્ત જૈન સમાજે એ પણ માંગ કરીએ છીએ કે આ નિર્ણય છે એ નિર્ણય મક્કમતાથી આગળ વધારવામાં આવે કે જેથી અમારા સાધુ સંતો છે એ સાધુ સંતોને પૂરતી સુરક્ષા મળે. સમગ્ર ભારતમાં રોષ ફેલાયો છે અને સમગ્ર જૈન સમાજ વિવિધ જગ્યાએ આવા આવેદનપત્રો આપી અને સરકારશ્રી પાસે નમ્ર રજૂઆત કરેલ છે કે આ બાબતે સાધુ સંતોને સુરક્ષા પૂરી પાડવામાં આવે. આજે એના વિષયમાં ભુજ મધ્યે સમસ્ત જૈન સમાજ કચ્છે પણ માનનીય કલેક્ટરશ્રીને આવેદન પાઠવેલ છે કે આ માટે ચોક્કસ અમને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં સરકાર છે એ જૈન ધર્મના સાધુ સંતો માટે આ માટે અલગ વ્યવસ્થા કરી અને એમને સુરક્ષા પૂરી પાડશે.